દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન સુમુલ ડેરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને વહીવટદાર શાસન વચ્ચે હવે સુમુલ ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। ગુજરાત હાઈકોર્ટે સુમુલ ડેરીની ચૂંટણી યોજવા માટે મહત્વનો આદેશ આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરીમાં હવે ફરી લોકશાહી ઢબે વહીવટ શરૂ થશે। અત્યાર સુધી સુમુલ ડેરીમાં વહીવટદાર દ્વારા કામગીરી સંભાળવામાં આવતી હતી, પરંતુ ચૂંટણી ન યોજાતો મામલો કાયદાકીય ગૂંચવાડામાં ફસાયો છે। કેટલાક સભાસદો અને મંડળીઓના વિવાદોને કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી પડી છે, જે મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી। આ અરજી પર સુનાવણી થતા હાઈકોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુમુલ ડેરીની ચૂંટણી વહેલી તકે યોજવામાં આવે। હાઈકોર્ટના આદેશ બાદ હવે જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે। ટૂંક સમયમાં જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે, જેને પગલે સહકારી ક્ષેત્રના માંધાતાઓને અત્યારથી જ પોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે। સુમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે અને સુરત તાપી જિલ્લાની અનેક દૂધ મંડળીઓ તેના પર નિર્ભર છે। હાઈકોર્ટના આદેશથી પશુપાલકોમાં ખુશીની લહેર છે, કારણ કે હવે ચૂંટાયેલી પાંખ આવવાથી તેમના પક્ષોને વધુ સારી રીતે નિરાકરણ આવી શકશે। ચૂંટણીના આદેશ બાદ હવે સુમુલ ડેરીના સત્તાધીશો કોણ બનશે અને કોઈ પેનલ મેદાનમાં ઉતરશે તે જોવાનું રસપ્રદ રહેશે।